હાલો દોસ્તો, એક મારા નવા ગુજરાતી બ્લોગ વિડીયોમાં સ્વાગત છે દોસ્તો. તો આજની વિડીયોમાં દોસ્તો મારા તોલ કેટલા મોટા થઈ રહ્યા છે તે બધો વિડીયોમાં દેખાડવાનો છે દોસ્તો. તો હું 3 તારીખે જેવા હું વાવતર કર્યું હતું, તો 4 તારીખે જેવા હું તલની અંદર પાણી છોડાયું હતું પહેલું પાણી. તો જો દોસ્તો આજે 27 તારીખ જેવી થઈ છે, એટલે 23 થી 24 દિવસ જેવા થયા છે આ તલને, મારા તલને. તો જુઓ દોસ્તો, તો હવે તલ કેવા થાય દોસ્તો. તો તલ હવે આટલા મોટા લાગી રહ્યા છે હવે. તો જુઓ હવે દેખાય છે, આ પહેલા દિવસના પાણી પીવડે ત્યાં છે. તો જુઓ આટલા મોટા લાગી રહ્યા છે. તો જુઓ અહીંથી આવું લાગી રહ્યું છે દોસ્તો. તો આ પહેલી જટડીમાં હું પહેલા દિવસે પાણી પાયું હતું. તો જુઓ આટલા મોટા લાગી રહ્યા છે એમાં. તો દોસ્તો, તો હાથે હાથે આજે હું કામ કરી રહ્યા છે તે દેખાડું છું દોસ્તો. તો વિડીયોમાં બની રહેજો દોસ્તો. તો આને શું કરે છે તે આને પૂછી લઈએ, શું કરે છે? નીંદું છે દોસ્તો. તો આમ તલની અંદર નીંદવાનું તેમ આમ ચાલુ કરી દીધું છે. આમ તો અહીંથી એક આરડી જેટલે આટલી ભાગ આમ નીંદી રહ્યા છે આમ બે જણા. અહીંથી આટલું ભાગમાં જ્યાંથી આમ આટલી હજુ આખી બાકી રહી છે. તો જુઓ દોસ્તો, તો ખડ કેવું છે દેખાડું છું. તો જુઓ આવું ખડ લાગી રહ્યું છે. તો જુઓ આવું લાગી રહ્યું છે. દોસ્તો, તો આમ આગળને આટલીમાં જઈને હું દેખાડું છું દોસ્તો. તો વિડીયોમાં બની રહેજો. અહીંથી આમ નીંદતા જઈએ છે. અહીંથી આમ નીંદવાનું ચાલુ કરી છે, એટલે અહીંથી આમ નીંદતા જશો એટલે આગળ જઈને હો પેલી આટલીમાં કેવું તલ છે, તલ ગીર્યા છે, બધું વિડીયોમાં જોવા મળી જશે. તો દોસ્તો, તો વિડીયોમાં બની રહેજો. તો ચાલો દોસ્તો, તો પાછું દોસ્તો તમારું નીંદવાનું કેટલું નીંદાઈ રહ્યું છે તે અમે પૂછીએ. એવું કહે છે કેટલું નીંદાયું છે? કેટલે દોસ્તો તમારો નીંદવાનો ત્યાં કેટલે ત્યાં હજુ આટલું પગ બાકી રહ્યું છે. તો જુઓ અહીંથી આટલું પગ નીંદાઈ રહ્યું છે. દોસ્તો, તો હાજના ટાઈમ કેટલો છે તો જોઈ લો દોસ્તો. તો હાજના દિવસ સુધી એમ ગુડવા જઈ રહ્યો છે દોસ્તો. તો હાજના 8:30 જેવા વાગવા આવ્યા છે. તો જુઓ આજે ટાઈમ આવું લાગી રહ્યું છે દોસ્તો. તો હવે એમ હવે વાડીએ જઈએ છે. તો પછી કાલે બાલે આવશું. તો દોસ્તો, તો કાલે બાલે પેલી આરડીમાં ટોલ કેવા છે બધું દેખાડીશું. વિડીયોમાં બની રહેજો. અત્યારે તો વાડીએ જઈ રહ્યા છે એટલે કાલે જોઈશું પેલું બાજુનું આરડીમાં. દોસ્તો, તો આજે પાછું મેં ફરી મારા તલની અંદર આવી ગયા છે દોસ્તો. તો આજે તો એમ બપોરનો ટાઈમ થઈ રહ્યો છે દોસ્તો. તો બપોરના 12 જેવા વાગી રહ્યા છે. તો દોસ્તો, તો મેં છેલ્લી આરડીમાં નાહ્યા આવ્યા છે દોસ્તો. તો આપણે બધાને દેખાડું તલ એમ કરીને છેલ્લી આરડીમાં નાહ્યા આવ્યા છે. તો જુઓ દોસ્તો, તો આરડીમાં તલ કેટલાક મોટા થઈ રહ્યા છે. તો જુઓ જો દોસ્તો, તો આટલા મોટા લાગી રહ્યા છે આરડીમાં, છેલ્લી આરડીમાં. તો જુઓ આવા લાગી રહ્યા છે દોસ્તો. તો આ છેલ્લી આરડીમાં તો છઠ્ઠા દિવસે જેવું એમ પાણી આવ્યું હતું, એટલે એમાં આરડીમાં થોડાક નાના લાગી રહ્યા છે. તો પહેલા દિવસનો પાયો હતો એમાં મોટા લાગી રહ્યા છે. તો એમાં હજુ નાના છે. તો દોસ્તો, તો આ લગભગ અમારું ત્રીજું પાણી ચાલુથી કરવાનું છે. લગભગ 5 દાડા પછી પાણી ચાલુ કરશે એવું કહે છે. તો એટલે પહેલી આરડીમાં લગભગ પહેલું પીવડાવવાનું થશે મારું પાણી. તો જો દોસ્તો, તો બીજી આરડીમાં કેવા લાગી રહ્યા છે આમાં આવા લાગી રહ્યા છે. તો જુઓ આવા લાગી રહ્યા છે દોસ્તો. તો આટલા ભાગમાં થોડાક એમ કપાસિયા વધારે છે. પાણી તો તાણે ના આવ્યા છે એટલે આ પાછું ભેગા થઈ ગયા છે. તો એટલા વધારે લાગી રહ્યા છે. તો દોસ્તો, તો આવું લાગી રહ્યું છે. તો દોસ્તો, તો હું વચ્ચે ગાળામાં જઈને હું દેખાડું છું. તો વિડીયોમાં બની રહેજો. જો દોસ્તો, તો આ વચ્ચેની આરડીમાં આવા લાગી રહ્યા છે. તો આમાં આવા લાગી રહ્યા છે. તો જુઓ આવા દેખાય છે. તો દોસ્તો, તમે આગળ જઈને હું દેખાડું છું. તો વિડીયોમાં બની રહેજો. જોશો તો આ બીજી આરડી છે. આમાં આવા લાગી રહ્યા છે દોસ્તો. તો પહેલા પાયા હતા આમાં હારકા જેવા લાગી રહ્યા છે મોટા. તો જુઓ બેમાં હારકા જેવા લાગી રહ્યા છે દોસ્તો. તો આગળની આરડીમાં જઈને હું દેખાડું છું. તો વિડીયોમાં બની રહેજો દોસ્તો. તો આ આરડીમાં પહેલાં બધા કરતાં આરડીમાં પહેલાં પાયા હતા. તો જુઓ આમાં આટલા મોટા લાગી રહ્યા છે દોસ્તો. પહેલા દિવસના પાયા હતા એટલે એમાં જ મોટા લાગી રહ્યા છે. તો બીજી આરડીમાં એના જેટલા જ લાગી રહ્યા છે. તો ત્રીજીમાં થોડાક નાના લાગી રહ્યા છે. તો છઠ્ઠીમાં થોડાક એને કરતાં નાના છે. તો પાંચમી આરડીમાં વધારે નાના છે બધા કરતાં. એમાં લગભગ 100 દિવસ જેવા થઈ ગયા હતા એટલે એમાં થોડાક નાના જ રહ્યા છે. તો ઉગવામાં મોડા થયા હતા એટલે. તો દોસ્તો, તો બપોરનો ટાઈમ થઈ રહ્યો છે એટલે મેં હવે જમવા જવાનું છું દોસ્તો. તો ચીડ રાખતા ફરી વીજળી મળશું. તો ભાઈ દોસ્તો.